કેમ છો મિત્રો? સ્વાગત છે મારા બ્લોગમાં. તો આજે હું તમને એવા મંદિરે લઈ જઈશ કે તમે વિચાર્યું નહીં હોય, જોયું નહીં હોય. એનો રસ્તો એવો જંગલમાં છે, તમને બહુ મજા આવશે. તો ચાલો આપણે જઈએ મંદિરે અને આપણે પહોંચી ગયા મંદિરે. તો ચાલો તમને દર્શન કરાવું, અને અહીંયા આવવું હોય તો તમે ખાસ નોંધી લેજો. આપણે પાણીની ટાંકી રહી ત્યાંથી આપણે વળી જવાનું, સીધો રસ્તો આવશે પાળિયા દાદા. પછી તમને અહીંથી સીધી ધજા દેખાય છે પાળિયા દાદાની. તમે આવો તો ધ્યાન રાખજો, આ આગળ વંડી કરી નાખીએ. હોન્ડા તમારે બહાર મૂકીને આવવું પડશે. આવો તો ધ્યાન રાખજો. કરી લીધા મિત્રો પાળિયા દાદાના દર્શન. તમે પણ કરી લ્યો પાળિયા દાદાના દર્શન અને આ મંદિરે આવજો, તમને બહુ મજા આવશે. રસ્તામાં જ આ મંદિર આવે છે. જય પાળિયા દાદા. ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધા છે. હજી એક મંદિરે જવાનું હોય તો ચેનલમાં બનાવી દીધો. ચાલો બીજા મંદિરે દર્શન કરાવું. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા ખોડિયાલ માએ. તો ચાલો તમને ખોડિયાલ માએ દર્શન કરાવું. ત્યાંથી મિત્રો પાળિયા દાદાથી થોડાક આગળ હાલશો એટલે પછી આ ખોડિયાલમાનું મંદિર આવેલું છે. તમે અહીંયા પણ દર્શન કરવા આવજો, તમને બહુ મજા આવશે. અને આ ખોડિયાલમાનું મંદિરે તમને બહુ આનંદ આવશે. તમે આનો ખાલી વ્યૂ જો, જંગલ વચ્ચે એક ખોડિયાલમાનું મંદિર. ખોડિયાલમાના મંદિરેથી પછી બાજુમાં મેળીમાનું મંદિર આવેલું છે. તમે અહીંયા પણ જોઈ શકો છો. આ બે મંદિર પાસે છે, તો અહીંયા પણ દર્શન કરવા અવશ્ય આવજો. જય મેળીમાં. તો ખોડિયાલમાના મંદિરેથી આપણે આવી ગયા હનુમાન દાદાના મંદિરે. તમે જોઈ શકો છો આ છે હનુમાન દાદાનું મંદિર. તમે અહીંયા પણ દર્શન કરવા અવશ્ય આવજો. આ ત્રણેય મંદિર પાસે આવેલા છે, ખોડિયાલમાં, મેળીમાં, હનુમાન દાદા. ખોડિયાલમાના મંદિરે દર્શન કરીને આવો તો તમે પછી થોડાક પાછળ આવશો એટલે તરત ડેમ છે. તો ડેમ જોવો પણ તમે અવશ્ય આવજો, તમને બહુ મજા આવશે. તો ચાલો તમને ડેમ દેખાડું. ફાઇનલી આપણે દર્શન પણ કરી લીધા, ડેમ પણ જોઈ લીધો. હવે તમને હનુમાન દાદાના દર્શન કરાવવું, એ પણ વચ્ચે જંગલમાં. તો ચાલો ચેનલમાં જોયા રાખજો વિડીયો. ચાલો તમને દેખાડું. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા હનુમાન દાદાના મંદિરે. તો ચાલો તમને હનુમાન દાદાના દર્શન કરાવું. તો ચાલો. પછી દર્શન કરીને આપણે આવી ગયા હનુમાન દાદાના મંદિરે. તમે હનુમાન દાદાનું મંદિર પણ જોઈ શકો છો. અહીંયા પણ તમે આવજો, તમને બહુ મજા આવશે. અને આ કહેવાય લખતરિયા હનુમાન દાદા. મિત્રો આપણે હનુમાન દાદાના દર્શન કરી લીધા છે. ચાલો તમને મંદિરનો વ્યૂ દેખાડું, તમને જંગલ દેખાડું. ચાલો. પછી તો મિત્રો આપણે કૂતરા માટે લાવ્યા હતા બિસ્કિટ. તો આપણે ખવડાવી દઈએ કૂતરાને બિસ્કિટ. બ્લોગ સાથે સાથે આવું સેવાનું કામ પણ કરતા જજો, તમને બહુ આનંદ આવશે. પછી તો મિત્રો આપણે
કૂતરાને બિસ્કિટ ખવડાવીને પછી આપણે આવી ગયા કબૂતરાને ચકલા હાટન ચણ નાખો. તમે જોઈ શકો છો આપણે સેવ લાયા હતા ચકલા હાટન. તો આવું યાર સેવાનું કામ કરીને પછી આ ચકલા ખાવા આવે ને એટલે બહુ આનંદ આવે, આપણને બહુ આનંદ આવે. ફાઇનલી મિત્રો આપણે ચકલાને ચણ પણ નાખી દીધી છે. હું તમને જંગલનો વ્યૂ દેખાડું, ચાલો. ખાલી જંગલનો વ્યૂ તમે જો કેવો મસ્ત વ્યૂ છે. તમે એક વખત આવશો એટલે તમને બહુ મજા આવશે. આમ મેં દેખાય ને એ આપણે ઈસુરિયા છે, ત્યાંથી પણ તમે આવી શકો છો. ત્યાંથી ડાયરેક્ટ રસ્તો આવે છે. અહીંયા રસ્તે તમે આવશો તો ત્યાંથી ને તમને સીધો રસ્તો પડશે. ડાયરેક્ટ એમ કહેવાનું લખતરિયા હનુમાને જવું છે. તમને માણા રસ્તો પણ દેખાશે. એક વખત તમે આ મંદિર આવશો એટલે તમને બહુ મજા આવશે. ખાલી તમે વ્યૂ તમે જુઓ. ફાઇનલી મિત્રો તમને વ્યૂ પણ દેખાડી દીધો અને મંદિર પણ દેખાડી દીધું. તમારે આ મંદિરે આવવું હોય તો તમે આવી શકો છો. આમથી આવશો તો તમે સૂર્યમાંથી આવશો, આમથી આવશો તો વગડિયાથી આવશો. તમે સામે પાણીની ટાંકી દેખાય ત્યાંથી મેં તમને કીધું તો આવવાનું, પણ ત્યાંથી તમે આવશો તો કોઈક જાણકારી માણસને લઈને આવજો, કેમ કે તમને જંગલમાં રસ્તો જડશે નહીં. એક વખત આ મંદિરે આવશો એટલે તમને બીજી વખત પણ આવવાનું મન થાય છે. તો આપણે કરી લીધા છે હનુમાન દાદાના દર્શન. મળું તમને ઘરે જ. ત્યાં સુધી બાય બાય. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા ઘરે. તમને બ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. કાલ મળશે એક નવા મંદિરે. ત્યાં સુધી બાય બાય, ટાટા.